સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પર્વને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં પોલીસ અધિકારીઓ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના પર્વને લઈ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। બકરી ઈદ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। તો લિંબાયત પીઆઈ ડી ચૌહાણે પણ લોકોને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાથી તહેવારની ઉજવણી કરવા અપીલ કરી હતી। તહેવાર દરમિયાન જાહેર માર્ગો પર અવરજવર, પાર્કિંગ તેમજ અન્ય વ્યવસ્થાઓ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું। સાથે સોશિયલ મીડિયામાં કોઈ અફવા કે ઉશ્કેરણીજનક મેસેજ ન ફેલાવવામાં આવે તે માટે પણ સૂચન કરાયું હતું। પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે તહેવાર દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે અને શાંતિ ભંગ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરાશે। આગામી 28 તારીખના રોજ જેમ સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં ઈદ ઉલ અદાનો જે તહેવાર ઉજવવામાં આવનાર છે, એ સંદર્ભે આજે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે જે લિંબાયતના શાંતિ સમિતિના સભ્યો છે તેઓની સાથે મિટિંગ લેવામાં આવેલી, જે સંદર્ભે દરેકના વિચારો, એમના સૂચનોનું આદાન પ્રદાન કરવામાં આવેલું અને આ જે તહેવાર છે એમાં કાયદાનું પાલન થાય, કોઈની લાગણી આહત ન થાય એ પ્રમાણે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલી અને દરેક ધર્મના આગેવાનો તરફથી આ જે તહેવાર છે એ શાંતિથી ઉજવાય એ માટેની તેઓ તરફથી પણ ખાતરી આપવામાં આવેલી। અત્યારે જે મીડિયાના માધ્યમથી હું આપ સૌને જણાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં પણ આ અંગે કોઈ જો ધાર્મિક કોઈ અફવાઓ ફેલાવવામાં આવે તો પોલીસનું તરત ધ્યાન દોરવામાં આવે, જેથી કોઈ જે બનાવ છે એ પણ અટકાવી શકાય। એ સિવાય આ અંગે 28 તારીખના રોજ પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને દરેક મસ્જિદો ઉપર શાંતિપૂર્ણ રીતે નમાઝ પઢવામાં આવે અને જે કુરબાની આપવામાં જે આવનાર છે એ પણ એની જે વિધિ છે એ પણ શાંતિથી થાય એ પ્રમાણેની પોલીસે દરેક પ્રકારની તૈયારી કરેલી છે અને અમને ખાતરી છે કે આ તહેવાર છે એ ખૂબ જ શાંતિથી ઉજવાશે। આગામી 28મી મુસ્લિમ બિરાદરોની બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુરતની લિંબાયત પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને સમજ અપાઈ હતી।